વલસાડમાં પારડીમાં પલાસણ ગામે આદિવાસી પરિવારની દીકરીઓના મોતના મામલે અનેક સવાલો ઉભા થયા છે। મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન પણ જોયા હતા। તો આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પલસાણા ગામમાં છેવાડે આવેલા હળપતિ પરિવારના એક દીકરીનું મોત થયું હતું। 14મીએ યુવતીના મોત બાદ તેમનો મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગામ લોકોએ મૃતદેહ પર ગામ લોકોને શંકાસ્પદ અને ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા। જોકે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરને ડામ પણ આપવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। હાલ તો પોલીસે આ મુદ્દે વધુ પણ તપાસ કરી રહી છે। મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। અને આ જે દીકરીનું અપમૃત્યુ છે બાબતે કંઈ પણ ગુનાહિત જણાઈ આવશે તો તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એવી વાત ચાલે કે આમને કઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ। अच्छा, એ પૂરી શું કરતી? પૂરી નોકરી કરે કંપનીમાં। અચ્છા, હા, અને કઈ બીમાર હતી એવું? બીમાર એવું કાંઈ નોકરી કરે, નોકરી કરતા સાહેબ